નમસ્કાર દર્શક મિત્રો, એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય આજે થઈ 1 તારીખ 1 એપ્રિલથી ઘણા બધા મોટા ફેરફાર થયા છે। જે તમામ ફેરફાર જે બી થયા છે બધા જ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીએ કે 1 એપ્રિલ 2026થી તમામ મોટા ફેરફાર, પગાર ઘણા બધાનો વધવાનો છે, લઘુત્તમ વેતનનો વધારો, કામદારને પણ મળશે વધુ ન્યાય, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીએ આપણે। તો વિડીયોની શરૂઆત કરીએ। આજે થઈ આપણી તારીખ 1 બુધવાર 1 એપ્રિલ 2026થી બદલાશે આ નિયમો, જાણો ટેક્સ, મોંઘવારી, મુસાફરી પરની મોટી અસર। પહેલો છે કે આવક વેરામાં મોટી રાહત તમને મળશે। વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ભરવો પડશે નહીં। આ મધ્યમ વર્ગ માટે એક ખૂબ જ રાહતના સમાચાર જોવા મળશે। ત્યાર પછી વીમા પર જીએસટી નહીં, હવે વીમા પ્રીમિયમ્સ પર જીએસટી લાગશે નહીં, 0% જીએસટી, જેનાથી જીવન વીમો અને સ્વાસ્થ્ય વીમો લેવો સસ્તો થશે। ત્યારબાદ છે કે પગારદાર લોકો માટે ટેક્સની છૂટ મળવા માત્ર થશે કે નોકરિયાત વર્ગને મળતી હાલની ટેક્સ છૂટ ચાલુ રહેશે અને કોઈ પણ ઘટાડો કરવામાં આવ્યો નથી। રસોઈ ગેસ થઈ શકે છે મોંઘો, ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થઈ શકે કેમ કે એલપીજી ગેસ યુદ્ધના કારણે અત્યારે મળવું ઓછું છે, તેથી આની કિંમત પણ કેવી થવાની વધારે। દવાઓના ભાવમાં પણ થશે વધારો, મેડિકલ દવાઓ પણ કેવી થશે આપણી હવે મોંઘી કેમ કે ફાર્મા કંપનીઓના વધતા ખર્ચને કારણે એનપીપીએ 900થી વધુ આવશ્યક દવાઓ જેમ કે પેરાસિટામોલ, એન્ટીબાયોટિક્સ માટે 1.74% સુધીનો ભાવ કેવો થયો વધારી દીધો છે। ત્યારબાદ નવી કાર પણ થશે મોંઘી, હવે કોઈને કાર લેવાનું સપનું હોય તો તે પણ હવે કેવું થશે મોંઘું કેમ કે નવા ઉત્સર્જન ધોરણોને કારણે નવી કારની કિંમતમાં 65,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે। ત્યારબાદ ડિજિટલ જનગણના, દેશભરમાં પ્રથમવાર ડિજિટલ પદ્ધતિથી જનગણના કે પહેલીવાર ઓનલાઈનથી તમારી આપણે શું થશે વસ્તી ગણતરી કરવામાં આવશે। એટીએમ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ, તો મફત મર્યાદા પૂરી થયા પછી દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન પર તમારે 23 રૂપિયાનો ચાર્જ લગાવવા માટે જેટલી પણ વખત ટ્રાન્ઝેક્શન કરો 23 રૂપિયા તમારે આપવો પડે। 3 વખત આપણે એટીએમમાં ફ્રીમાં કેશ કરી શકીએ, પછી આપણે એના પર ટેક્સ લગાવે છે। એનપીએસ ઉપાડવાના નિયમમાં પણ ફેરફાર, નેશનલ પેન્શન સિસ્ટમ, એમાં નિવૃત્તિ સમયે 80% રકમ એક સાથે ઉપાડવી હવે કેવી બનશે સરળ બનશે। આ છે આપણા એપ્રિલના 2026ના નવા નિયમ। ત્યાર પછી જે ટ્રેન અને મુસાફરીના કયા નિયમો બદલાશે તેના પર પણ આપણે માહિતી મેળવીએ। તો હાઈવે મુસાફરી માટે ફાસ્ટ ટેગ પાસ 3000થી વધારીને 3075 કરવામાં આવ્યો। ભારતીય રેલના નવા નિયમ મુજબ ટ્રેન ઉપાડવાના 8 કલાકની અંદર કન્ફર્મ ટિકિટ રદ કરવાથી હવે રિફંડ મળશે નહીં। પહેલાં આ સમયગાળો 4 કલાકનો હતો, હવે શું કર્યું છે તેમાં વધારી દેવા માટે આવ્યો છે। શું 1 એપ્રિલ પછી તમારો પગાર વધી શકે, સરકારી હોય કે પ્રાઇવેટ, કોના પર શું અસર થશે તે પણ આપણે માહિતી મેળવીએ કે ઘણા કામદારો અને સરકારીમાં માણસ કામ કરે છે એનો પગારની વાત આપણે કરીએ। સેલેરી સ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર થશે, સરકારના ન્યૂ વેજ રૂલ્સ મુજબ હવે તમારી ટોટલ સેલેરી સીટીએસના ઓછામાં ઓછા 50% બેઝિક સેલેરી હોવી જરૂરી છે। અગાઉ કંપનીમાં અલાઉન્સ વધારીને બેઝિક સેલેરી ઓછી રાખતી હતી, જે હવે કરી શકાશે નહીં। આ નિયમ મુખ્યત્વે પ્રાઇવેટ કર્મચારી માટે શું થશે લાગુ પડશે। ઇન હેડ સેલેરી ઘટશે, બેઝિક સેલેરી તમારી વધશે। બેઝિક સેલેરી વધવાને કારણે પીએફ પ્રોવિડન્ટ ફંડનું યોગદાન પણ વધશે, એટલે હવે તમારા પીએફમાં પણ વધારો કરવામાં આવશે। પીએફ તમારી બેઝિક સેલેરી પણ ગણાય, જેથી દર મહિને હાથમાં આવતો રોકડ પગાર થોડો ઓછો પણ તમારો થઈ શકે છે। બેઝિક સેલેરી વધવાના કારણે તમારો પીએફ કન્ટ્રીબ્યુશન વધશે, આનાથી દર મહિને સેવિંગ પણ તમારી વધશે અને નિવૃત્તિ સમયે મોટી રકમ તમને હાથમાં મળશે। ત્યાર પછી કામના કલાકોમાં પણ ફેરફાર થશે, કુલ કામના કલાકો અઠવાડિયાના 48 કલાક જ રહેશે। 4 દિવસ કામ કરવાનું, રોજના 12 કલાક અને 3 દિવસની આપણે શું મળશે રજા। આ ફરજિયાત નથી પણ કંપની પોતાની રીતે નક્કી પણ તે કરી શકે છે। ઓવર ટાઈમિંગના નિયમો છે, જો તમે નક્કી કરેલા કલાકથી વધુ કામ કરો છો તો કંપનીએ તમને બમણો પગાર પણ આપવો પડશે। આનાથી કર્મચારીઓનું શોષણ અટકશે અને કામના યોગ્ય પણ પૈસા મળશે। ગ્રેજ્યુટીના પણ નવા નિયમો જોઈએ તો ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટર કર્મચારી માટે હવે માત્ર 1 વર્ષ કામ કરવા પર પણ ગ્રેજ્યુટી મળશે। પહેલાં આ 5 વર્ષ માટેની રાહ જોવી પડતી હતી, કાયમી કર્મચારી માટે હજુ પણ 5 વર્ષનો નિયમ કેવો છે ચાલુ છે। ત્યારબાદ ટૂંકમાં સમજીએ તો પ્રાઇવેટ કર્મચારી હોય તો સેલેરી સ્ટ્રક્ચર બદલાશે, પરંતુ પીએફ કેવું થશે વધશે।
ઇન હેલ્થ સેલરી ઘટશે એટલે કે માથાદીઠ આવક ઘટશે, પરંતુ ભવિષ્યમાં તે સુરક્ષિત થશે, કેમ કે પીએફના પૈસા વધારે જમા થતા હોવાથી આ વધારે આપણા હાથમાં આવશે. સરકારી કર્મચારી માટે નિયમો પણ લાગુ પડતા નથી, કારણ કે તેમનું પે કમિશન અને પેન્શન સિસ્ટમ પણ કેવી હતી, અલગ અલગ જોવા મળતી હતી. આ છે આપણા એપ્રિલ 2026ના નિયમો, જે આજે તારીખ 1 થઈ ગઈ, અને આજથી આ દરેક નવા નિયમો લાગુ થઈ જશે, અને હજી પણ ઘણા નિયમો લાગુ થઈ જાય તેવી પણ શક્યતા છે. તેથી આ વિડીયો દરેક માણસ સુધી શેર કરી દો, જેથી બધાને ખબર પડે કે 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાય અને હજી પણ કયા કયા નિયમ બદલાઈ શકે છે. થેન્ક યુ.